વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 નો આપણો વિષય છે ભૌતિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર 3 સુરેખ પથ પર ગતિ નો અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છે, જેના આ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે। આ વિડિયો લેક્ચરમાં આપણે વેગ ને લગતી બાબતો, હવે તમે ધોરણ અત્યાર સુધી ધોરણ 9 અને ધોરણ 10 માં પણ તમે એવું જ સાંભળ્યું છે કે વેગ માત્ર, પરંતુ અત્યારે તમે સરેરાશ વેગ એટલે શું, તત્કાલીન વેગ એટલે શું જેવી બાબતો પણ અત્યારે આ લેક્ચરમાં આપણે શીખીશું। કારણ કે અત્યારે આપણે સદિશ સ્વરૂપે જોઈ રહ્યા છે, વેગ એક સદિશ ભૌતિક રાશિ છે એ પ્રમાણે આપણે જોઈ રહ્યા છે, જેથી આપણે ખાસ ધ્યાન આપવું જોઈએ કે બે પદાર્થ, બે બિંદુઓ વચ્ચે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરી રહ્યો છે, એક બિંદુથી બીજા બિંદુએ પહોંચી જાય છે, તો એનો કુલ વેગ જે છે એ સરેરાશ વેગ ને આધારે આપણે ધ્યાનમાં લેતા હોઈએ છે। તો જે આપણે અહીંયા ખાસ અને વિસ્તૃતમાં બનવાનો છે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, તમે વ્યવસ્થિત રીતે ધ્યાન આપશો। પરંતુ એ ટોપિક આપણે શરૂ કરીએ તે પહેલાં હું તમને વેગ, સરેરાશ વેગ અને તત્કાલીન વેગ આ ત્રણેય વચ્ચેનો મુખ્ય ભેદ શું કહેવાય, એક બંને વચ્ચેનો મુખ્ય તફાવત શું કહેવાય, જેના વિશે હું તમને પહેલાં તો સમજાવીશ। તો જે માટે વિદ્યાર્થી મિત્રો હું બીજી સ્ક્રીન પર વિન્ડો પર શરૂ કરીશ અને આઈ હોપ કે તમને વ્યવસ્થિત રીતે દેખાતું હશે। તમે અત્યારે જોઈ શકશો કે ધારો કે કોઈ પદાર્થ એક બિંદુથી બીજા બિંદુ સુધી પહોંચે છે, ધારો કે કોઈ ચોક્કસ સમય T1 સમયે પહેલા બિંદુ પાસે હતો, એ બિંદુ પાસે હતો, આપણે આ બિંદુનું નામ આપી દઈએ 1 પહેલા બિંદુ પાસે, આ બિંદુનું નામ આપી દઈએ બીજું બિંદુ 2। તો પહેલા બિંદુએ T1 સમયે પહેલા બિંદુ પર, T2 સમયે બીજા બિંદુ પર પહોંચે છે। આ પહેલું બિંદુ જે છે એનું કાર્ટેશિયન યામ પદ્ધતિને અનુલક્ષીને એનું સ્થાન પણ આપણે વ્યાખ્યાયિત કરી દઈએ। ધારો કે આનું x1 સ્થાન છે અને x2 સ્થાન છે। x એટલે x ને અનુલક્ષીને ધ્યાને લીધું છે એટલા માટે x લખ્યું છે। જો x અને y ને અનુલક્ષીને લખ્યું હોય તો x અને y1 આવી રીતે લખવું પડે, સ્થાન y2 આ પ્રમાણે લખવું પડે। એ જ રીતે એક્સ વાયને ઝેડ લખ્યો હોય તો x1 y1 z1, x2 y2 z2। આમ એક પરિમાણમાં કેવી રીતના લખાય, દ્વિપરિમાણમાં કેવી રીતના લખાય, ત્રિપરિમાણમાં કેવી રીતના લખાય છે, તમે બધા જાણો જ છો। હવે તો અત્યારે હું માત્ર ખાલી x પરિમાણને અનુલક્ષીને ધ્યાને લઈ અને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ। તો હું લઉં છું ખાલી x1 અને x2। આ જે છે એ શું સૂચવે છે, જે તે તમારા પદાર્થ એક બિંદુથી બીજા બિંદુ સુધી જઈ રહ્યો છે એના શું સૂચવે છે, સ્થાન। આ શું સૂચવે છે, સ્થાન। અને T1 અને T2 એ શું સૂચવે છે, તમારો સમય। તો આ બે x1 અને x2 સ્થાન સૂચવે છે, T1 અને T2 સમય સૂચવે છે। હવે ખાસ મુદ્દો આપણે બની ગયા છે સ્થાનાંતર। સ્થાનાંતર એટલે શું કે પદાર્થ કોઈ એક બિંદુથી શરૂ કરી તો આ બે બિંદુઓ સુધીનો સીધા અંતરને શું કહેવાય, સ્થાનાંતર કહેવાય। શું કહેવાશે ને, સ્થાનાંતર કહેવાય। પદાર્થ કયા માર્ગે જાય છે, આમ ફરીને જાય છે, બીજો કોઈ રસ્તો લઈને પહોંચે છે, એના પર સ્થાનાંતર આધાર રાખતું નથી। તો આ બે સ્થાનો વચ્ચેનું સીધું અંતર એટલે શું કહેવાશે, સ્થાનાંતર। તો આ સ્થાનોના આધારે તમને શું મળશે, સ્થાનાંતર મળશે। સ્થાનાંતર જે છે એ ખરેખર શું થશે, તમારું x2 - x1। સ્થાનાંતર એ શું થશે, x2 - x1 થશે। એ જ રીતે સમય આપણી પાસે છે T1 અને T2 સમય, તો એના આધારે આપણને શું મળી જાય, સમયગાળો। એક બિંદુથી બીજા બિંદુ સુધી પહોંચવા માટે લાગતો સમયગાળો। તો જે સમયગાળો છે એ કેટલો આપણો થશે, સમયગાળો કેટલો થશે, T2 - T1, અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય, એવું કરવાનું। હંમેશા આપણે અંતિમ માઇનસ પ્રારંભિક આ પ્રમાણે કરતા હોઈએ છીએ। પહેલા બિંદુથી બીજા બિંદુએ પહોંચે છે તો બીજો બિંદુ એ અંતિમ બિંદુ કહેવાય। તો અંતિમ બિંદુનો સમય T2 અંતિમ માઇનસ પ્રારંભિક એટલે પ્રારંભિક સમય T1, તો અંતિમ માઇનસ પ્રારંભિક। એ જ રીતે સ્થાનાંતરમાં આપીને આપણે આવી રીતના જ કરતા હોઈએ છીએ, અંતિમ માઇનસ પ્રારંભિક, તો x2 - x1 આ પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ। હવે આ જે છે આપણી પાસે બે પરિબળો આપણને મળી ગયા, સ્થાનાંતર અને સમયગાળો। તો જનરલી આપણે ક્યારેય પણ જો વેગ લખતા હોઈએ છીએ, જનરલી આપણે વેગ લખીએ છીએ તો શું લખીએ છીએ, વેગ બરાબર આપણું જે તે અંતર ભાગ્યા સમય અથવા તો સ્થાનાંતર ભાગ્યા સમય, આ પ્રમાણે જનરલી લખી દેતા હોય છે, સ્થાનાંતર ભાગ્યા સમય।
કે અંતર ભાગ્યા સમય જે પણ લખો એ પણ ચાલશે. આપણે અત્યારે વેગ સદિશ સ્વરૂપે લઈએ છીએ અત્યારના અભ્યાસમાં, એટલે સ્થાનાંતર લખ્યું છે. તો સ્થાનાંતર ડી ભાગ્યા ટી, વી બરાબર ડી ભાગ્યા ટી. આ જનરલ આપણી ઇક્વેશન જે છે આપણે જાણીએ છીએ. પરંતુ વેગ એક સદિશ રાશિ છે અને જ્યારે સ્થાનાંતર કોઈ બે ચોક્કસ બિંદુઓ, શરૂઆતનું અને અંતિમ બિંદુઓ ચોક્કસ બિંદુઓ હોય તો એના અનુલક્ષીને આપણે જ્યારે લેતા હોય ત્યારે તમારે સમયગાળો લેવો પડે અને સ્થાનાંતર પણ ધ્યાને વ્યવસ્થિત રીતે લેવું પડે. તો જે પ્રમાણે આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો જે સ્થાનાંતર અને સમયગાળો ધ્યાને લીધો છે એને અનુલક્ષીને અહીંયા જો આપણે હવે વેગનું સૂત્ર, આ જ વેગનું સૂત્ર લખવા માંગતા હોઈએ તો સ્થાનાંતર ડી જે છે એ શું આપણે લખ્યું હતું? x2 - x1, x2 - x1 લખ્યું હતું. અને જે છેદમાં ટી જે છે એ શું થશે? તમારો સમયગાળો થશે. તો એ શું થશે? તમારો t2 - t1. આ પ્રમાણે કંઈક છે તમારો સમયગાળો થશે. એટલે આપણે શું ખરેખર કર્યું કહેવાય? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. અને એને શું કરી કહેવાય? સ્થાનાંતર અને સમયગાળાનો તમે શું લીધો છે? ગુણોત્તર લીધો છે. સ્થાનાંતર અને સમયગાળાનો શું લીધો છે? આપણે ગુણોત્તર લીધો છે. તો જેને હજી વ્યવસ્થિત રીતે લખવું તો આમ લખાય કે શું લીધું છે આપણે? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો સ્થાનાંતર અને સમયગાળાનો ગુણોત્તર આપણે લીધો છે. તો આવો જે આપણે વેગ લઈએ છીએ એ આ માત્ર શરૂઆતનું અને અંતિમ બિંદુના પર જ માત્ર આધાર રાખે છે અને વચ્ચે કયા માર્ગે આપણો કણ ગયો છે, કયા માર્ગે આપણો પદાર્થ ગતિ કરે છે જેના પર આધાર રાખતો નથી, કે વચ્ચેના બિંદુઓ કે વચ્ચેના સ્થાનો પર આધારિત નથી. માત્ર શરૂઆતનું અને અંતિમ બિંદુ પર જ આધાર રાખે છે. જેથી આને આપણે શું કહીશું? સરેરાશ વેગ કહીશું. સરેરાશ વેગ કહીશું. તો જે એને આપણે આ પ્રમાણે બે એરોની વચ્ચે વી દર્શાવતા હોઈએ છીએ. તો આને આવી રીતે વાંચવાનું છે. આપણે સરેરાશ વી આ પ્રમાણે વાંચતા હોઈએ છીએ. તો જે સરેરાશ વેગ જે છે એ ખરેખર શું છે? સ્થાનાંતર અને સમયગાળો ના ગુણોત્તરને શું કહેવાય છે? સરેરાશ વેગ કહેવાય છે. આ વેગ અને સરેરાશ વેગ વચ્ચેનો મૂળ જો તફાવત છે જેના વિશે તમને અત્યારે હવે ખ્યાલ આવી ગયો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ તત્કાલીન વેગ વિશે. હવે આ તત્કાલીન વેગ વિશે ચર્ચા કરીએ તે પહેલા આ સરેરાશ વેગથી કેટલી આપણને માહિતી મળી રહી અને સરેરાશ વેગથી કઈ માહિતી આપણને નથી મળતી જેના વિશે પણ આપણે જોઈએ. તો જે સરેરાશ વેગ જે છે એ શું શાના પર આધાર રાખે છે? શરૂઆતનું અને અંતિમ બિંદુ માત્ર પર આધાર રાખે છે. વચ્ચે કયા પથ પરથી ગયો છે આપણો કણ એના પર આધાર રાખતું નથી. તો જો હું અહીંયા ઉદાહરણ તરીકે લઉં બે બિંદુઓ એટલે કે એ બિંદુ અને બી બિંદુ, તો આ એ બિંદુ અને બી બિંદુ વચ્ચે ધારો કે આપણે અત્યારે સીધે સીધા જ ગયા છે. આપણે અત્યારે સીધે સીધા જ ગયા છે. એ જ પરિસ્થિતિને અનુલક્ષીને હું તમારા સાથે વાત કરીશ. હવે અહીંયાથી જ્યારે એથી બી બિંદુઓ સુધી જ્યારે આપણો કણ પહોંચે છે તો એ બિંદુએ ધારો કે કોઈ એક્ઝેક્ટ મિનિટ પર હતો, ઘડિયાળમાં તમે જોયું 1:10 હતો અને બી બિંદુ પર 1:30 પહોંચી ગયો છે. બરાબર છે. તો એ બિંદુથી બી બિંદુએ જ્યારે પહોંચ્યો તો અહીંયાનો સમયગાળો 30 - 10 એટલે તમે એવું કહી દેશો કે અહીંયા 20 મિનિટનો સમય લાગ્યો છે. સમયગાળો કેટલો લાગ્યો? 20 મિનિટનો લાગ્યો. એ બિંદુએ જે તે તમારું અંતર એ ધારો કે 5 કિલોમીટર હતું. તમે દૂર સુધી પહોંચ્યા છો એટલે કે 15 કિલોમીટરે પહોંચ્યા છો ધારો કે, તો 15 કિલોમીટરે પહોંચ્યા છો તો તમારો અંતિમ અને પ્રારંભ વેગ માટેનું તમે બાદ કરી દેશો 15 - 5 એટલે તમારું સ્થાનાંતર કેટલું થયું કહેવાય? 10 કિલોમીટર થયું કહેવાય. તો 20 મિનિટમાં તમે 10 કિલોમીટર જેટલું સ્થાનાંતર કર્યું છે તેમ કહેવાય. અને જેને અનુલક્ષીને આ 10/20 એટલે તમે આપણું જે સરેરાશ વેગનું સૂત્ર જેમાં આપણે શું કરશું? સ્થાનાંતર 10/20. તો જેને અનુલક્ષીને આ તમારું કેવું આવશે? 0.5 કિલોમીટર પર મિનિટ એવું આપણો જે તે તમારો વેગ આવો મળશે. સરેરાશ વેગ બરાબર 10/20 બરાબર 0.5 કિલોમીટર પર મિનિટ આવું આપણને આપણો વેગ મળે છે. તો જે અહીંયા જે સરેરાશ વેગ મળે છે એ આપણો કેવો વેગ કે તમારા એ અને બી બિંદુ સુધી પહોંચો ત્યારે તમારો 0.5 કિલોમીટર પર મિનિટ એવો વેગ અહીંયા
મળ્યો આપણને. હવે જેને હજી આપણે તમને ખ્યાલ આવે એ રીતે ચોક્કસ સમજૂતી થાય એ પ્રમાણે તમને સમજાવું. ધારો કે તમારા ઘરથી તમે તમારા નજદીકના કોઈ શહેર ગયા છો એ પ્રમાણની પરિસ્થિતિ વિચારો. તો તમે જો ધારો કે બાઇક લઈને ગયા છો તો તમે એવું કહેશો કે આજે તો હું 60ની સ્પીડે ગાડી લઈને આવ્યો, કે આજે તો હું 50ની સ્પીડે ગાડી લઈને આવ્યો, આજે તો હું 90ની સ્પીડે ગાડી લઈને આવ્યો. તો શું ખરેખર તે સમયે એનો વેગ આ જ પ્રમાણે એક્ઝેક્ટલી 0.5 અહીંયા લખ્યો છે એવો જ લખી શકાય? મૂળ પ્રશ્ન આપણો આ છે કે શું એ જે તે વ્યક્તિ એમ કહેતો હોય કે મેં 90ની સ્પીડ એટલે 90 કિલોમીટર પર કલાક 90ની સ્પીડથી આવ્યો છે, તો શું એ દરેક બિંદુ પાસે એને 90ની સ્પીડથી જ ગતિ કરી હશે? એ બિંદુથી શરૂ કરી અને બી બિંદુ સુધી એની 90ની સ્પીડ હશે? શરૂઆત પણ 90થી જ શરૂ થઈ, અંત પણ 90ની જ સ્પીડે આવ્યો, એવું શક્ય બને ખરું? ના. જે તમે જાણો જ છો, જે ખરેખર વાસ્તવિક પરિસ્થિતિમાં શું હોય કે તમારો વેગ જ્યારે શરૂઆતમાં જ હોય ત્યારે તમારી ગાડી ધીરે ધીરે શરૂ થાય, ધીરે ધીરે શરૂ થાય અને તમારો વેગ વધે. પછી જ્યારે તમે સારો રસ્તો હોય એટલે વેગ તમારો વધે છે. પછી ધારો કે ક્યાંક જમ્પ આવી શકે છે, ક્યાંક રસ્તો સારો નથી, તો તેવી પરિસ્થિતિમાં પણ તમારે તમારી બાઇકને આમ થોડી ઘણી વાળવી પડે, એવું પણ શક્ય બને. અને સીધું એવું પણ અહીંયા કહી શકું કે તમારો વેગ અહીંયા થોડો ઘટશે. પછી પાછો સારો રસ્તો હોય તો તમારો વેગ આ વધે છે. પછી જરૂરિયાત પ્રમાણે કોઈ વાહનોનું ટ્રાફિક આવે ત્યારે પણ તમારો વેગ ઘટે છે. અને અંતે તમારે જ્યારે બાઇક જ્યારે ઊભી રાખવી પડે કે કોઈ વાહન તમારે ઊભું રાખવું પડે ત્યારે પણ તમારો વેગ તમારે ધીમે ધીમે કરીને ઓછો કરીને તમે ઊભી રાખી શકો. એકદમ 90ની સ્પીડ પર ગાડી છે ને અચાનક ઊભી રાખી દઈ શકીએ એવું શક્ય નથી. એટલે કે વાસ્તવિક રીતે તમારા દરેક વચ્ચેના બિંદુઓ પાસે કંઈક અલગ અલગ વેગ છે. તમારા શરૂઆતના અને અંતિમ બિંદુએ કેટલા સમયમાં કેટલું સ્થાનાંતર કર્યું છે એના આધારે તમે જે વેગ અહીંયા શોધ્યો છે, જેમ કે 0.5 કિલોમીટર પ્રતિ મિનિટ, તો એ દરેક સ્થાન પર તમારા એ અને બી બિંદુ વચ્ચેના દરેક સ્થાનો પર તમારો એટલો જ વેગ, એટલે કે ધારો કે અત્યારે 90 કિલોમીટર પ્રતિ કલાક એટલો જ વેગ હોતો નથી. દરેક બિંદુઓ પાસે વેગ ઘટે છે, વેગ વધે છે, અને એનો આપણે શું લીધો છે? સરેરાશ લીધો છે. તો આપણે જો ખરેખર કયા બિંદુએ કેટલો વેગ હતો, કયા બિંદુ પાસે કેટલો વેગ આપણી ગાડીનો હતો, કયા સ્થાન પર કેટલો વેગ હતો એ શોધવું હોય, એને સમજવું હોય, તો શું સરેરાશ વેગને આધારે આ જે સરેરાશ વેગ જે છે એના આધારે સમજી શકાય ખરું? સરેરાશ વેગના આધારે સમજી શકાય ખરું? તો એ આપણને સરેરાશ વેગ વડે માહિતી મળી શકતી નથી. જેથી આપણે બીજું વિદ્યાર્થી મિત્રો બીજો એક પરિબળ છે કે જેને આપણે કહીએ છીએ તત્કાલીન વેગ, જેના વિશે આપણે જોઈશું, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જેના વિશેની વિડીયોમાં આપણે અપલોડ કરીશું. પરંતુ અહીંયા હું તમને એની બેઝિક સમજૂતી એટલા માટે આપી છે કે જેથી તમે વેગ, સરેરાશ વેગ અને તત્કાલીન વેગ, એ જ રીતે પ્રવેગમાં પણ આપણે એ જ રીતે આ પરિબળો ભણીશું. તો આ બધા વચ્ચેનો મૂળ જે તફાવત જે છે એ શું છે એના વિશેની તમને સમજૂતી મળી જાય. જેથી હું તમને અહીંયા બીજી સ્ક્રીન પર એક સરસ મજાનું ઉદાહરણ લઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આઈ હોપ કે તમને અહીંયા યોગ્ય માહિતી જે પણ મેં આપી છે એના દ્વારા તમને સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો વેગ એ કંઈક ઓર છે જેને આપણે જનરલી સૂત્રોમાં લખવા માટે એક ઇક્વેશન આપણે બનાવી દીધું છે. એ કંઈક અલગ જ છે. ખરેખર વાસ્તવિક પરિબળોમાં તમે એક બિંદુથી બીજા બિંદુ સુધી પહોંચી ગયા, જેમ કે અહીંયાથી આપણે નારુકોટ સ્કૂલથી જાંબુગોળા પહોંચી ગયા, તો તમે ત્યાં જઈને એવું કહેશો બહુ ઉતાવળમાં આવ્યો, 60ની સ્પીડ પર આવ્યો. પણ ખરેખર 60ની સ્પીડ આપણી દરેક ક્ષણે હોતી નથી. એ આપણે આ બિંદુ એટલે કે નારુકોટથી જાંબુગોળા સુધી જે પહોંચ્યા છે જેનું સરેરાશ વેગની વાત કરી છે. પરંતુ શું ખરેખર આપણા દરેક સ્થાને 60ની સ્પીડ થોડી હોય છે? નથી હોતી. તો દરેક સ્થાને પર આપણી કેટલી સ્પીડ હોય છે જે આપણે તત્કાલીન વેગના આધારે શોધી શકીએ. તો આમ વેગ એ બે પ્રકારે આપણે વ્યાખ્યાયિત કરી છે ભૌતિક વિજ્ઞાનમાં, સરેરાશ વેગ અને તત્કાલીન વેગ. આમ આ બંને વેગ વિશે આપણે ભણવાના છે.
આજના આ લેક્ચરમાં આપણે માત્ર ખાલી સરેરાશ વેગને લગતા બાબતો જ અત્યારે જોઈશું, સરેરાશ વેગને લગતા જ આલેખો જોઈશું. તો જેના વિશે પણ અત્યારે આપણે થોડી બેઝિક ચર્ચા એકવાર કરી લઈએ. હવે આપણો વેગ ક્યારેક વધે છે એવું ક્યારે કહેવાય અને વેગ ઘટે છે તેવું ક્યારે કહેવાય? તો જેમ એ તમે જાણો છો કે તમારી જ્યારે બાઇક ધીમી પડતી હોય ત્યારે તમારો વેગ, અને જ્યારે તમારી બાઇક ઝડપ પકડતી હોય ત્યારે તમારો વેગ વધે છે એમ કહેવાય. હવે આ નોર્મલ પરિસ્થિતિમાં તમે આ પ્રમાણે કહી શકો, પણ એને એક ગ્રાફ પર હું તમને પ્લોટ કરવા કહું કે આના આધારે વેગ વધ્યો છે એવું તમે લો, આના આધારે વેગ ઘટ્યો છે એવું લો, તો કેવી રીતના તમે વ્યાખ્યાયિત કરશો? જે પણ આપણે અહીંયા વિડીયો લેક્ચરમાં જોઈશું. તો જે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા શરૂ કરીએ. હવે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. જ્યારે સરેરાશ ઝડપની વાત કરતા હોય ત્યારે આપણે દિશાને ધ્યાનમાં લેવાની જરૂર નથી. સરેરાશ વેગ એ એક સદિશ રાશિ છે, સરેરાશ ઝડપ એ એક અદિશ રાશિ છે. સરેરાશ વેગ એ પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને શું કહેવાય છે? સરેરાશ વેગ કહેવાય છે, જે આપણે ઓલરેડી અહીંયા શીખી ચૂક્યા છે. ધારો કે t1 સમયે પદાર્થનું સ્થાન x1 પાસે છે અને t2 સમયે પદાર્થનું સ્થાન x2 પાસે પહોંચી જાય છે, તો સરેરાશ વેગ બરાબર શું થાય? સ્થાનમાં થતો ફેરફાર એટલે કે સ્થાનાંતર ભાગ્યા સમયગાળામાં થતા ફેરફાર એટલે કે x2 - x1 ના છેદમાં t2 - t1. સરેરાશ વેગને આપણે v બાર ઉપર તમે જોઈ શકો છો આકૃતિમાં v બાર અને બાર બોલાય, ઉપર જે આમ લીટો દોરી દઈએ છીએ ને બાર બોલાય, તો એ v બાર વડે પણ આ પ્રમાણે તમે સમજી શકો. અને એ જ રીતે સરેરાશ વેગને આ પ્રમાણે બે કાઉન્સની અંદર પણ દર્શાવાય છે. જો જે પદ્ધતિ છે કે આમ કાઉન્સ તો આમ જ હોવું જોઈએ, તમે એનો મોટો કાઉન્સ કે છગડીયો કાઉન્સ દોરી શકો નહીં. જે પદ્ધતિ ભૌતિક વિજ્ઞાનમાં છે એ જ રીતે પદ્ધતિ તમારે અપનાવવી પડશે. તો અહીંયા જે તમને વી દર્શાવ્યો છે એ કંઈક આ પ્રમાણેના કાઉન્સમાં દર્શાવ્યો છે કે જેને લેસ ધેન કે ગ્રેટર ધેન એ પ્રમાણે તમે ધોરણ 10માં બોલતા હતા એ પ્રમાણેના કાઉન્સીસ છે. તો જેના આધારે x2 - x1 ને ડેલ્ટા x વડે દર્શાવ્યો, t2 - t1 ના સમયમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા t વડે દર્શાવ્યો. તો આ જે છે એ શું તમને દર્શાવે છે? સરેરાશ વેગનું તમારું ઇક્વેશન દર્શાવે છે. હવે જો વેગ આપણે એક આલેખો દોરીએ, સ્થાનાંતર વિરુદ્ધ સમય, સ્થાનાંતર વિરુદ્ધ સમય, જેનો આપણે અહીંયા આલેખ દોરેલો છે. તો જ્યાં તમે અહીંયા જોઈ શકો છો કે પહેલા આલેખની અંદર તમારો ગ્રાફ કંઈક આમ ઇન્ક્રીઝ થાય છે, બીજા આલેખની અંદર કંઈક આ પ્રમાણે ડિક્રીઝ થાય છે, અને ત્રીજા આલેખની અંદર કોઈ જગ્યાએ કોન્સ્ટન્ટ સીધી લાઈન મળે છે. તો અહીંયા ખાસ અગત્યનો મુદ્દો કે જો તમારો પહેલા આલેખની અંદર તમે જોઈ શકો છો કે ગ્રાફ આમ જો સીધો આ પ્રમાણે વધતો હોય તો એનો મતલબ શું થાય કહેવાય કે સમય જેમ વધે છે તેમ તમારું સ્થાનાંતર પણ આ પ્રમાણે વધે છે. સમય જેમ વધે છે તેમ તમારું સ્થાનાંતર પણ વધે છે એવું કહેવાય. એના આધારે તમે એવું કહી શકો કે અહીંયા વેગ જે છે આપણને ધન મળશે. એ જ રીતે તમે અહીંયા બીજા આલેખમાં જોઈ શકો છો કે જેમ સમય વધે છે તેમ આલેખ નીચે તરફ આવતો હોવાથી તમારું જે સ્થાનાંતર છે એ નીચે તરફ આવશે. એટલે કે સમય વધે છે તેમ સ્થાનાંતર તમારું ઘટે છે, અને ઘટે છે એનો મતલબ એવું શું કહેવાશે? એનો મતલબ શું થશે કે તમારું જે તે વેગ એ ઘટે છે, એટલે કે વેગ તમારો કેવો મળશે? માઇનસ મળશે. તો પહેલા આલેખની અંદર તમારો વેગ ધન મળે છે, બીજા આલેખની અંદર વેગ તમારો કેવો મળે છે? ઋણ. ત્રીજા આલેખની અંદર વાત કરીએ, સમય ધારો તમારો બદલાય છે પરંતુ તમારું જે સ્થાનાંતર જે છે એ બદલાતું નથી. કોઈ જગ્યાએ એક ચોક્કસ રેખા મળે છે, એટલે કે ના તો તમારો સ્થાનાંતરનો આલેખ ઉપર જઈ રહ્યો કે ના તો તમારો સ્થાનાંતરનો આલેખ નીચે જઈ રહ્યો, એક જ જગ્યા છે. તો એનો મતલબ એવું કહેવાય કે જેથી તમારો પદાર્થ કોઈ એક ચોક્કસ બિંદુ પર જ છે, એ પોતાનું સ્થાન બદલી રહ્યો છે નથી. તો એનો મતલબ એ થયો કહેવાય કે તમારો વેગ, પદાર્થ સ્થાન નહીં બદલી રહ્યો તો એનો વેગ કેટલો આવે? 0. તો એનો મતલબ એવો કહેવાય કે આ પરિસ્થિતિ એટલે કે છેલ્લો આલેખ જે છે એ પરિસ્થિતિ એવી છે કે જેમાં પદાર્થનો વેગ નથી. પદાર્થનો વેગ કેટલો છે? 0 છે. તો આમ પહેલો આલેખ એ પદાર્થનો વેગ ધન સૂચવે છે, બીજો આલેખ એ પદાર્થનો વેગ ઋણ સૂચવે છે, ત્રીજો આલેખ એ પદાર્થનો વેગ 0 સૂચવે છે. તો આ પ્રમાણે આલેખની પદ્ધતિ આધારે પણ તમે વેગ ધન, ઋણ અને 0 હોય એ પરિસ્થિતિ તમે દર્શાવી શકો છો. તો જે હવે સરેરાશ વેગ છે એ વેગ જ થયો છે, એનો મતલબ એનો એકમ શું થશે? મીટર પર સેકન્ડ. એનું પારિમાણિક સૂત્ર L1T - 1 થશે. તો જે પણ અહીંયા તમે જોઈ શકો છો સરેરાશ વેગ એ એક અદિશ રાશિ છે. તમારે ખાસ ધ્યાનમાં આપવાનું છે આપણને કે સદિશ રાશિ છે, આપણને તમારે ખાસ ધ્યાનમાં આપવાનું છે, કારણ કે સરેરાશ વેગ
માટે તમારો જે તે પદાર્થ કઈ દિશામાં જઈ રહ્યો છે એ આપણે ખાસ ધ્યાનમાં લઈએ છીએ અને જેના શરૂઆત અને અંતિમના 2 સ્થાનોને જ આપણે ધ્યાનમાં લીધા છે, વચ્ચેના પથ પર ધ્યાન રાખતા નથી. એટલે કે સરેરાશ વેગ એ સદિશ રાશિ છે, તેથી તે ધન પણ હોઈ શકે, તે ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. હવે આકૃતિ એ એ વેગ ધન, આકૃતિ બી એ વેગ ઋણ અને આકૃતિ સી એ શૂન્ય વેગ દર્શાવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણો બીજો ભૌતિક રાશિ છે સરેરાશ ઝડપ. પદાર્થની મુસાફરી દરમિયાન કપાયેલા કુલ પથ લંબાઈ અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને શું કહેવાય છે? સરેરાશ ઝડપ. જે પણ આપણે વિદ્યાર્થી મિત્રો એકવાર બીજા આકૃતિમાં દર્શાવી દઉં છું તમને, કે જેથી તમને વધુ સારી રીતે માહિતી મળી જાય. સરેરાશ ઝડપ એટલે શું? અહીંયા આપણે એકદમ સીધી ગતિની વાત કરી હતી, પરંતુ જો તમારો માર્ગ આમ સીધો રસ્તો ના હોય ને આમ ક્યાંક વળાંક વાળો હોય ને તમે બી પર પહોંચી શકો આ પ્રમાણની પરિસ્થિતિ હોય તો તમારું અંતર જે છે એ તમારે ધ્યાનમાં લેવાનું છે. તે વખતે તમારે સીધું સ્થાનાંતર 10 કિલોમીટર લેવાનું નથી. અને ઓબ્વિયસલી આ 10 કિલોમીટર સીધું અંતર હોય તો આ વળાંકવાળા રસ્તા પર તમે જશો તો તમારું અંતર કેવું થશે? વધી જશે. એટલે કે ધારો કે 13 કિલોમીટર કાં તો વધારે કિલોમીટર કંઈક થાય છે એવું તમે ધારો, તો આ સમયે તમારું અંતર જે છે એ વધારે કહેવાય સ્થાનાંતર કરતાં. તો જ્યારે તમારે ઝડપની વાત કરતા હોઈએ ત્યારે શું લેવાનું છે? અંતર લેવાનું છે. તે સમયે સ્થાનાંતર લેવાનું નથી. તો ઝડપ જે છે એ અંતર ભાગ્યા સમયગાળો આ પ્રમાણે લેવાનું છે. તો પદાર્થની મુસાફરી દરમિયાન કુલ પથ લંબાઈ અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને શું કહેવાય છે? સરેરાશ ઝડપ કહેવાય છે. સરેરાશ ઝડપ એટલે કુલ પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. સરેરાશ ઝડપનું એકમ પણ મીટર પર સેકન્ડ જ છે. એનું પારિમાણિક સૂત્ર પણ L1T-1 જ છે. પરંતુ સરેરાશ ઝડપ એક એવી રાશિ છે, અદિશ ભૌતિક રાશિ છે, તેથી એ હંમેશા ધન જ હોય, એ ક્યારેય ઋણ હોય નહીં. ત્યાં તમને એવું કહી દીધું છે કે પદાર્થ એક બિંદુથી બીજા બિંદુએ પહોંચે છે, પણ તમારે એ જોવાનું નથી કે એક બિંદુથી બીજા બિંદુએ પહોંચવા માટે એનું કઈ દિશા લીધી છે. એ બધા સાથે કોઈ મતલબ નથી. એનો મતલબ એવું કહી શકો તેમને કે જો ધારો કે તમારો અહીંયા જે આ બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો એ આકૃતિની વાત કરીશું, તો ધારો કે તમારો કણ એક બિંદુથી બી બિંદુ સુધી અહીંયા પહોંચે છે, એ પ્રમાણેની પરિસ્થિતિ ચર્ચા કરી છે. હવે આપણે બીજી એક પરિસ્થિતિની ચર્ચા કરીએ કે ધારો કે એક કણ એક બિંદુથી શરૂ કરે છે અને બીજા બે બિંદુએ સુધી પહોંચે છે, તો એના માટે તમને સરેરાશ ઝડપ પણ મળે, સરેરાશ વેગ પણ મળે, બંને મળે. એટલે સરેરાશ વેગ પણ મળે. ધારો કે સરેરાશ ઝડપને આપણે ઝેડ વડે અત્યારે સમજૂતી માટે માત્ર ખાલી દર્શાવું છું, એને ઝેડ વડે દર્શાવાય છે એવું નથી, તો વી અને ઝેડ વડે દર્શાવી દીધું, તો આ પણ મળશે. પરંતુ ધારો કે તમારો કણ, હવે વેગ માટે બીજી એક પરિસ્થિતિની વાત કરીએ અત્યારે, આમ સીધા ગયા છે ત્યારે પણ વેગ અને ઝડપ મળે. હવે બીજી એક પરિસ્થિતિ ધારો કે આમ વળાંકવાળા માર્ગે થઈને બી પર પહોંચ્યો, તો પણ તમને તમારો વેગ પણ મળે અને ઝડપ પણ મળે. પરંતુ વેગ કરતાં જે ઝડપ છે એ વધારે મળે, વેગ ઓછો મળે અને ઝડપ વધારે મળે. અહીંયા વેગ અને ઝડપ બંને સરખા મળે પહેલી પરિસ્થિતિમાં, કારણ કે એક જ સરખો માર્ગ હોય તો બંને સરખા મળે. અહીંયા વેગ ઓછો મળશે, ઝડપ તમારી વધારે મળશે, કારણ કે અલગ અલગ માર્ગે થઈને બી પર પહોંચ્યો છે. સમયગાળો એને ધારો કે એક સરખો લીધો હોય તેવા પરિસ્થિતિની અત્યારે વાત કરીએ છીએ. સમયગાળો એક સરખો હોય તેવું ખાસ ધ્યાને લેવાનું છે. તો આ પરિસ્થિતિની વાત કરીએ. હવે બીજું ઉદાહરણ લઉં કે જેમાં એ બિંદુથી કોઈ પદાર્થ શરૂ કર્યો અને એને બી બિંદુ સુધી પહોંચ્યો તો ખરો, અને ફરીને પાછો ધારો કે બી પાછો એ પર આવી ગયો, તો એનું સ્થાનાંતર જે છે એ કેટલું? શૂન્ય થયું કહેવાય. જેથી સરેરાશ વેગ તમારો કેટલો મળશે? શૂન્ય મળશે. સરેરાશ વેગ મળશે નહીં. પરંતુ તમારો પદાર્થ એ બી બિંદુએ સુધી પહોંચ્યો, ફરી પાછો એ આવ્યો છે, તો એના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન છે એ એક જ છે. એની સાથે સરેરાશ ઝડપને કોઈ લેવા દેવા નથી. તમને સરેરાશ ઝડપ જે છે એ તો તમને મળશે જ. તો વેગ જે છે એ સદિશ રાશિ છે, સરેરાશ વેગ. ઝડપ જે છે અદિશ રાશિ છે. જેથી તમે જાણો જ છો કે અહીંયા તો તમારો જે પદાર્થ જે છે એ ભલે વેગ હોઈ શકે ના હોઈ શકે, પરંતુ સરેરાશ ઝડપ જે છે તો આપણને હંમેશા કેવી મળશે? ધન જ મળશે. આમ સરેરાશ વેગ એ ધન, ઋણ, શૂન્ય હોઈ શકે, પરંતુ સરેરાશ ઝડપ એ માત્ર ખાલી કેવી હોઈ શકે? ધન જ હોઈ શકે છે. પદાર્થની ગતિ સુરેખા પર
અને એક જ દિશામાં થતી હોય તો સ્થાનાંતર એ જ કુલ પથ લંબાઈ જેટલું હોય, અથવા આવા કિસ્સામાં સરેરાશ વેગનું માન એ જ સરેરાશ ઝડપનું જેટલું થાય. સીધો માર્ગની વાત કરી હતી આપણે પહેલાં જ, બંને કેવા થાય, સરખા થાય એવું મેં લખ્યું હતું. તો જો સીધા માર્ગે ગયા તો સરેરાશ વેગ એ સરેરાશ ઝડપ, અંતર એ જ પથ લંબાઈ એ જ સ્થાનાંતર, અને સરેરાશ વેગ એ સરેરાશ ઝડપ, એના વિશે આપણે વાત કરી ચૂક્યા. આ વાત હંમેશા સાચી નથી. હવે ખરેખર તો નથી જ ને, કારણ કે જો પથ લંબાઈ જુદી હોય તો ના ચાલે. હવે સામાન્યતઃ ઝડપ વેગના માન કરતાં વધારે હોય છે. હંમેશા ઝડપ સરેરાશ વેગના માન કરતાં વધારે હોય છે, પણ અમુક ખાસ કિસ્સામાં સરખા હોઈ શકે છે. સરેરાશ ઝડપ એ સરેરાશ વેગ કરતાં વધારે હોય છે અને ખાસ કિસ્સામાં સરખા હોઈ પણ શકે છે. પરંતુ એવો કોઈ જ કેસ નથી કે જેમાં સરેરાશ ઝડપ એ વેગ કરતાં ઓછી હોઈ શકે, એવું પોસિબલ નથી. તો અહીંયા સુધી આપણે વિદ્યાર્થી મિત્રો આપણો અહીંયાનો અભ્યાસ એટલે કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપને લગતો આપણો અહીંયા અભ્યાસ એ અહીંયા આ લેક્ચરમાં આપણે પૂર્ણ કરીએ છીએ. આઈ હોપ કે તમને સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ વિશે ખ્યાલ આવી ગયો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ વિશેની અત્યારે સમજૂતી મેળવવાની વાત કરીશું. તત્કાલીન વેગ એટલે શું છે એ પણ અત્યારે બેઝિક સમજૂતી આપી છે, પરંતુ એ બેઝિક સમજૂતીને પણ તમે વારંવાર જોજો, 2 થી 3 વાર આ વિડીયો જોજો, તો જ તમને તત્કાલીન વેગ વિશે પણ વધુ સારી રીતે ને વ્યવસ્થિત રીતે સમજણ પડશે. પરંતુ તે માટે તમારા વિદ્યાર્થી મિત્રો આ વિડીયો એટલે કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપને લગતો વિડીયો છે, ઓછામાં ઓછો 2 વાર અને નહીં ખ્યાલ આવતો હોય તો 3 થી 4 વાર પણ જોવો જોઈશે, તો જ તમને તત્કાલીન વેગ વિશે વધુ સારી રીતે ખ્યાલ આવશે. તત્કાલીન વેગ એ એવી ભૌતિક રાશિ છે કે જેના વડે તમે પદાર્થના ગતિમાર્ગ કોઈ પણ બિંદુએ, કે જેમ કે અહીંયા આપણે નારોગોડ શાળાથી આપણે જાંબુગડા જઈએ છીએ તો વચ્ચેનું કોઈ ગામ કે વચ્ચે ક્યાંક આપણે ઊભા રહ્યા હતા તો કેટલી મિનિટ માટે ઊભા રહ્યા છે, કેટલી મિનિટ માટે તમે ત્યાં ઊભા રહ્યા હતા, કેટલી મિનિટ ક્યારે તમારો વેગ ઘટાડ્યો હતો, ક્યારે તમારો વેગ વધાર્યો હતો, એ બધી જ માહિતી તમને તત્કાલીન વેગ વડે મળી જાય. તો એ તત્કાલીન વેગની ભૌતિક રાશિ વિશે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ભણીશું. આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લેક્ચરમાં તમને મજા આવી હશે, ભણવામાં તમને સારી સમજૂતી મળી ગઈ હશે. એ જ સાથે વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.